જય શ્રી કૃષ્ણ. શારદાના કિચનમાં તમારું સ્વાગત છે. આપણે સરળ રીતે આજે મેથીનો પાક બનાવીશું. જો આ મેં અડદની દાળને છે ને વાટીને એને પીસીને ઘગરો લોટ ચડાવીને એને ઘીમાં શેકી દીધો છે. આટલા પ્રમાણમાં વધારે પ્રમાણમાં લીધું છે. આ બાઉલનું માપ છે. આ ચણાનો લોટ છે, આટલો ઘઉંનો છે, એ જાડો જ છે. આટલો મેં ગોળ સુધારીને રાખ્યો છે. આ ડ્રાયફ્રૂટ એ ઘીમાં સતાડી દીધા. અને આટલો છે ગુંદર છે ને આ છે ખજૂર, એને પણ ઘીમાં સતાડી દીધા. આ સિંગોટાનો લોટ, આટલી ખસખસ છે અને આટલું મખાનાને મેં શેકીને એનો પણ પાવડર બનાવ્યો. અને આ છે ને મેથી છે, એટલી વધારે પ્રમાણમાં લીધી છે. મેથી પાક એટલે તો વધારે જ આપણને કડવું ગમે. આટલો મેં એનું છે કોકોનટ. અને આ છે આપણું સૂટ છે. અને મેથી તો વધારે જોઈએ જ. આટલું કાટલું છે એ બધું શેકી દીધું છે મેં લોટ બધા. અને આ ગાયનું ઘી છે, ગીર ગાયનું, એમાં મેં લોટો બધા શેકીને હવા ધીમે ધીમે એડ કરતી છું. એને મિક્સ આપણે બરાબર કરવું પડે. ગોળને પણ આપણે એ કરવું પડશે બરાબર. અને આ મેં જાયફળ અને એલચી છે તો આવી રીતે ગોળ પણ નાખી દીધો. અને આ બધું ભેગું બરાબર મિક્સ કરતા જઈશું. હવે મેં સૂટ નાખી છે, હવે કોકોનટ નાખીશું. આ બધું મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને કહીશ કેવી રીતે કરીએ છીએ ને એ, હે ને. આ બરાબર મિક્સ કરીશું તો જ એ ફાઇન એનું મિક્સ કરીશું ને તો સરસ બનશે. તમને કેવું મારી રેસીપી લાગે એ લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે મેં આ કાઠલું અને મેથી એડ કરી છે એન્ડમાં, એને પણ આપણે બરાબર મિક્સ કરીશું. ગોળ મેલ્ટ થઈ જાય ને પછી બધું આપણે મિક્સ કરી જ દેવાનું આવી રીતે ધીમે ધીમે. એક આ છે સૂટ ખસખસ નાખી છે. હવે એક થાળીમાં મેં ઘી લગાવ્યું અને એમાં આપણે સેટ કરીશું સરસ રીતે. આ બધું ફાઇન રીતે મિક્સ થઈ ગયું છે. અને આ રીતે મેં થાળી પણ સેટ કરી દીધી છે. એમાંથી આપણે થોડો એલચીનો પાવડર નાખીશું, જાયફળને. એનું મને બહુ જ ફાઇન ગમે છે એનો ફ્લેવર. અને ડ્રાયફ્રૂટ છે ને એને શેકેલા અને એનો ક્રંચ બહુ જ ફાઇન આવે છે. એને મેં ઉપર આવી રીતે આપણે સેટ કરવાના છે તો બહુ જ ફાઇન લાગે છે. અને થાળીને આપણે 4-5 કલાક રાખીશું અને પછીથી પીસીસ એના કરીશું. તો તમને કેવું લાગે, તમે કેવી રીતે બનાવો મને કહ્યું હોય તો આઈડિયા શેર કરજો અને મારો વિડીયો લાઈક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. અને ફરીથી આપણે મળીશું આવી રીતે.